सभी भक्तों को हमारा भाव से जय स्वामीनारायण। हमारा गुजरात में विद्यानगर में श्री स्वामीनारायण छात्रालय जो निशुल्क चलाया जाता है, उसमें भी शब्द वेलफेयर ट्रस्ट के माध्यम से अर्जुन भाई हों, ईश्वर भाई हों, अक्षय भाई हों, उनकी मातोश्री के द्वारा छात्रालय में भी बहुत बड़ी सेवा प्रदान उनके द्वारा हुई है। मुख्य कोई दाता होय तो शारदाबेन अर्जुनभाई धोळकिया ने एनो चिरंजीवी ईश्वरभाई અને અક્ષય, આખો સમગ્ર ધોળકિયા પરિવાર, એને કોણ નહીં જાણતું। આખા ધોળકિયા પરિવાર કેના નામ લઈ કેના ન લઈએ, બધાની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને ભગવાનનો, સંતોનો, દરેકનો રાજીપો ખૂબ પ્રાપ્ત કરે છે। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ટેમ્પલ વોર્ડ એવં આપણા સંપ્રદાયના સરદાર નિવાસી પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી બહુ કર્મઠ સંત છે, બહુ દીર્ઘ વિચારોવાળા સંત છે। એમને વિદ્યાનગરમાં છાત્રાલયનું નિર્માણ કરવા માટેનું કાર્ય સોંપ્યું। પૂજ્ય સ્વામીએ પોતે સ્વીકાર્યું ત્યારે તે છાત્રાલયમાં આપણા પરમ ગદ્ય શ્રી અર્જનભાઈ ધોળકિયા તેમજ તેમના સુપુત્ર ઈશ્વરભાઈ એવં અક્ષયભાઈ આદિક આ પરિવારે આ છાત્રાલયમાં મોટું યોગદાન આપવા માટેનો સંકલ્પ કર્યો। એને જે અહીંયા પોતાની સદલક્ષ્મી વાપરી છે એ ખરેખર ખૂબ જ એક અલૌકિક વાત છે, કારણ કે વિદ્યાનગરમાં હોસ્ટેલો અને છાત્રાલયો તો ઘણા બધા છે, પણ આ માત્ર હોસ્ટેલ નથી, આ માત્ર છાત્રાલય નથી, આ એક મંદિર છે અને મંદિરની સાથે છાત્રાલય છે। કે અત્યારે 80થી 85, હું તો ઓછું કહું છું, 90% પણ વધારે વિદ્યાર્થીઓ વ્યસનમાં એટલા બધા ગરકાવ થયા છે જેની કોઈ હદ નથી, પણ અહીંયા સંતોના નિયંત્રણ નીચે વિદ્યાર્થી રહે છે, સાથે સાથે મંદિરમાં રહે છે। તો જેવી મંદિરની પ્રવૃત્તિ હોવી જોઈએ એવી જ પ્રવૃત્તિ અહીંયા છાત્રાલયમાં થાય છે। નાની વ્યક્તિ સાથે સંબંધ બાંધે। ફેમિલી પોતે એવું માને છે કે ઠાકોરજી આપણને સંપત્તિ આપીએ છે, સંપત્તિનો વ્યય આપણે સારે માર્ગે કરવો। આપણી સંપત્તિ કોઈના ભલાને માટે વપરાય, કોઈને જીવન બનાવવા માટે વપરાય। એમ એજ્યુકેશન બહુ પરિવાર માને છે કે એજ્યુકેશનમાં જો આપણી સંપત્તિ વપરાય તો એના અવલંબન કરી અને બીજા બહુ બધા બિચારા જીવનને બનાવી શકે। બીજી ત્રીજી જગ્યાએ આપણે મદદરૂપ થાય તો માણસને મદદ કરી એટલી પ્રાપ્ત થાય, પણ એજ્યુકેશન મદદ કરીએ તો માણસ પગભર થઈ જાય, પોતે તો સુખ્યો થાય, આખા ફેમિલીને સુખ્યો કરી શકે। આવી સુંદર વિચારધારા ધરાવે છે। જય સ્વામિનારાયણ. માયસેલ્ફ નીલ રાખોલિયા. આઈ એમ સ્ટુડન્ટ ઓફ BBA ફ્રોમ ચારુસેટ યુનિવર્સિટી. હું છેલ્લા 2 વર્ષથી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વિદ્યાનગરમાં અભ્યાસ કરું છું। અહીંયા 1200 વિદ્યાર્થી ફ્રી ઓફ ચાર્જ રહી શકે છે। અહીંયા મંદિરની સાથે સાથે સંતો પણ છે અને સંતોની સાથે રહીને ખૂબ સંત સમાગમ અને સાથે સાથે નવી નવી એક્ટિવિટીઓમાં પણ લાભ લઈ શકે છે, જેથી તેની શારીરિક, માનસિક બધી જે પ્રવૃત્તિઓ છે એ પણ સારી રીતે થઈ શકે છે। જય સ્વામિનારાયણ. હું કીર્તન રાદડિયા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વિદ્યાનગર અંતર્ગત સ્વામિનારાયણ છાત્રાલયમાં અભ્યાસ કરું છું। 70% ઉપરના તમામ વિદ્યાર્થીઓ અહીંયા રહીને નિઃશુલ્ક અભ્યાસ કરી શકે છે। કોઈ પણ વિદ્યાર્થી અહીંયા આવે તો તેને જીમની ફેસિલિટી, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, તમામ સુવિધાઓ અહીંથી સજ્જ કરવામાં આવે છે। અહીંયા રહેલો તમામ યુવાન દેશમાં આગળ વધી શકે તે માટે અહીંયા સંતો દ્વારા જ્ઞાન પીરસવામાં આવે છે। સંતો સાથે રહીને જીવનમાં ઘણા સારા સંસ્કાર આવે છે। અહીંથી બહાર રહેતા હોઈએ તો અવશ્ય કહી શકીએ કે આપણું જીવન ખતરામાં છે, પણ અહીંયા સંતો, આવા સંતોની સાથે રહીએ છીએ ને એટલે કહી શકીએ કે આપણું જીવન અવશ્ય સુધરેલું જણાય છે। અહીંયા છાત્રાલયની અંદર એડમિશન મળે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો વિદ્યાર્થી હોય તે માત્ર 70% ઉપર હોય એટલે તેને એડમિશન પૂરું પાડવામાં આવે છે।
ખાસ કરીને પ્રગતિ જ્યારે થાય ત્યારે માતા પિતા, સમાજના વડીલો અને આપણે સાંસ્કૃતિક વિરાસત ધર્મસ્થાનો પ્રત્યે લાગણી સાથે આગળ વધવું, એ તો આજે કહેવું પડે કે ધોળકિયા પરિવારના સંસ્કારોના કારણે સત્સંગના પ્રતાપે જ થઈ શકે. तो अंत में फिर से एक बार पूरे धोलकिया परिवार, उनके शब्द वेलफेयर ट्रस्ट के द्वारा होने वाले सामाजिक और सेवाकीय कार्य और उसके माध्यम से श्री अर्जुन भाई, ईश्वर भाई और अक्षय भाई को मैं बहुत ही धन्यवाद देता हूँ और भगवान के चरण में प्रार्थना करता हूँ कि आपके द्वारा सत्संग की हमेशा सेवा होती रहे. ऐसे ही भगवान श्री हरि और वड़ताल विहारी हरिकृष्ण महाराज, श्री लक्ष्मी नारायण देव के चरण में प्रार्थना के साथ आप सभी भक्तजनों को हमारा पुनः भाव से જય સ્વામિનારાયણ. અમે ધોળકિયા પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને વડતાલ સ્વામિનારાયણ મંદિરના લક્ષ્મીનારાયણ દેવ તાબાના મંદિરની સાથે જોડાવા મળ્યું. અમને આ સેવાનો જે લાભ મળ્યો એ ખૂબ આનંદની વાત છે. તો આ સેવાનો લાભ અમને કેવી રીતે મળ્યો પ્રસાદી રૂપે, કે આપણા ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ એકવાર વાત કરી કે આપણે વડતાલ મંદિરના તાબામાં આપણે વિદ્યાનગરમાં એક મોટું સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ અને એ વિદ્યાનગરમાં વિદ્યાનું એક સંકુલ બને તો આપનું સેવાનો લાભ આપવાનો છે. આ સાંભળીને હું અને મારા પપ્પા અર્જનભાઈ ધોળકિયા અને સમગ્ર પરિવાર ખૂબ રાજી થયા અને આ સેવાને અમે હસતા મોઢે સ્વીકારી, કેમ કે અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે આવો લાભ અમને વડતાલ ટેમ્પલ બોર્ડ અને આ સંતોએ અમને આપ્યો. અમારા ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી જે ધાંગધ્રાના છે, એમનો પણ આ વિષય પર ચર્ચા વિચારણા કરતા એમનો પણ ખૂબ રાજીપો અને એમણે પણ કીધું કે આવું સરસ કામ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે, તો આ ખરેખર આ કાર્યમાં આપણે આગળ વધવું જોઈએ. આપણા સંપ્રદાયના સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર, એમને આમની આ જવાબદારી આપી અને એમને સ્વીકારી. આપણે સૌ જાણીએ છીએ કે સરદાર નિત્ય સ્વરૂપ સ્વામી ખૂબ મોટા સંત અને એમનું જે વિઝન, એમનું માર્ગદર્શન એ સંપ્રદાય અને હિન્દુ સનાતન ધર્મ માટે ખૂબ સરસ વાત કરે સ્વામી. ખૂબ સરસ યુવાનોને શિક્ષણ અને સંસ્કાર સુવિચાર આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ, એમણે પણ એમનો રાજીપો વ્યક્ત કર્યો અને એમના માર્ગદર્શનની અંદર આખો સ્વામિનારાયણ સંપ્રદાય જે ઊંચાઈઓ સર કરી રહ્યો છે, એક પછી એક મોરપીંછ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાફાની અંદર જે ઉમેરાઈ રહ્યા છે, એ ખાસ વિશેષ નોંધ લેવા પાત્ર છે. એકદમ નિસ્વાર્થ નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે અને અત્યારના યુગની અંદર જે સંસ્કારની ખાસ જરૂર છે કે જે આજનું ભારતનું ભવિષ્ય, જે બાળકો છે એને દેશ માટે ઘડવાની પણ વાત છે, સનાતન ધર્મ માટે પણ ઘડવાની વાત છે, એવું અહીંયા થઈ રહ્યું છે. એ જોઈને પછી હું સુરત જ્યારે આવ્યો ત્યારે પછી મેં મારા બંને દીકરાઓને વાત કરી છે, ઈશ્વરભાઈ અને અક્ષયભાઈ, કે ભાઈ આપણે આવું વિદ્યાનગરની અંદર છાત્રાલય બની રહ્યું છે, બહુ સરસ છે. હું જોઈને આવ્યો છું તો બંને દીકરાઓ સહર્ષ મારી વાત સ્વીકારી લીધી અને છોકરાઓ પણ એમ બોલ્યા કે તો પછી પપ્પા આપણે તો સેવા કરવી જ જોઈએ અને આપણે એમાં યોગદાન આપીએ અને આપણું ધન તેને સાર્થક કરીએ. અને સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા. જય સ્વામિનારાયણ.